સાંભળવું છે. યસ, તમારા લાઈફનો કોઈ પણ એવો કિસ્સો યાદ કરો કે જે યાદ કરીને તમને ફૂલ હસવું આવે. હસવાનું છે, જોરો શોરો હસો, બધા હસો. ઓકે, હવે કંઈક મજા આવે. બિલકુલ. તો આપણે આ પછી ખૂબ જ ધમાકેદાર કાર્યક્રમ એન્જોય કરવાના છીએ. એન્ડ બહુ બધા દિવસોની મહેનત છે. પહેલાં તો શિક્ષકગણો માટે પણ એકવાર ફરીથી અગેન તાળીઓ થઈ જાય, કેમ કે રાત દિવસ એક કરીને આ કેટલાય મહિનાઓની મહેનત છે કે જ્યારે આ એક કાર્યક્રમ થઈ રહ્યો છે અને તમે સૌ લોકો પણ આજે ટાઈમસર પધાર્યા છો, તો તમારા પોતાના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. આ સાથે જ હું તમામ શિક્ષકગણને એન્ડ આપણા મહેમાનોને, ટ્રસ્ટીને વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે, કેમ કે કહેવાય છે કે દીપ પ્રાગટ્ય એટલે કે આપણા સંસ્કૃતિમાં સૌથી પહેલાં ઉચ્ચ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો વિનંતી કરીશ આવેલા તમામ મહેમાનો, ટ્રસ્ટી આપણા મનુભાઈ આખોલિયા, મલય સર, આપણા પ્રિન્સિપલ આદરણીય દક્ષા મેડમ, વાઇસ પ્રિન્સિપલ આદરણીય ધારા મેડમ, આયુર્વેદિક ડૉક્ટર ખંજન સર, ઓર્થોપેડિક ડૉક્ટર અજયભાઈ ચાસાણી, આશાદીપ સ્કૂલના પ્રિન્સિપલ એવા કૃપલબેન વઘાસિયા, આશાદીપ સ્કૂલના પ્રિન્સિપલ એવા શૈલેષભાઈ રામાણી. આમાંથી જેટલા પણ મહેમાનો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે એમને વિનંતી છે કે આપણે દીપ પ્રાગટ્ય માટે પધારીશું અને આજના કાર્યક્રમને આગળ વધારીશું. બધા લોકો એક સાથે હાથ જોડીને આપણે માતા સરસ્વતીનું આહ્વાન કરવાનું છે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. સરસ્વતીએ નમઃ, સરસ્વતીએ નમઃ, સરસ્વતીએ નમઃ. બિલકુલ. અને આપણે બધા જ ભારત દેશના વાસીઓ છીએ, એ બદલ આપણને સૌને ખૂબ જ ગર્વ છે. અને આપણે બધા જ મળીને આજના કાર્યક્રમની શરૂઆત, આ કાર્યક્રમને આગળ વધારીશું આપણા નેશનલ એન્થમથી. સો બધા જ લોકોને વિનંતી છે કે બધા જ જગ્યા પર ઊભા થઈ જઈએ અને આ સાથે જ એક સાથે જે પણ લોકો જ્યાં પણ છે ત્યાંને ત્યાં આપણે ઊભા રહી જઈશું. કોઈએ પણ હલનચલન નથી કરવાનું અને બધા જ લોકો એક સાથે આપણે નેશનલ એન્થમ શરૂ કરવાનું છે. ઓકે, પાછળ પણ જેટલા લોકો છે બધા જ લોકો એક સાથે ઊભા થઈ જઈએ. એક સાથ રાષ્ટ્રગાન शुरू करेंगे, शुरू कर. ઓકે, તમામ મહેમાનોને અને વાલી મિત્રોને વિનંતી છે કે ફરીથી આપણે જગ્યા પર બિરાજમાન થઈ જઈશું. અને ખરેખર મને કહેવાનું મન થાય છે કે જ્યારે બગીચામાં એક નહીં પણ અનેક ફૂલો ખીલતા હોય, બગીચામાં એક નહીં પણ અનેક ફૂલો ખીલતા હોય ત્યારે એની જે સુવાસ હોય ને એ મતલબ દિલને ગાર્ડન આમ એવું અનુભવ થાય. તો બિલકુલ મને કહેવાનું મન થાય છે કે આજના કાર્યક્રમમાં ઘણા બધા બાળકો જે પાર્ટિસિપેટ છે તેમને આપણે બધા જ
જ મળીને પ્રોત્સાહિત કરીશું. અને આ પાછળ આપણા શિક્ષકગણોની બહુ બધા મહિનાઓની મહેનત છે અને એ લોકોએ આ બાળકોને એટલી મહેનત કરાવી છે કે આજે એમ કહેવાય ને કે મોટા બાળકોને શીખવવું તો આસાન છે, પણ સૌથી નાના બાળકો આપણા નર્સરી પ્લેના સિનિયર એન્ડ જુનિયર કેજીના જે બાળકો છે એમને શીખવવું બહુ જ અઘરું હોય છે, કેમ કે નાના બાળકો કંટ્રોલેબલ નથી અને એમાંય આજકાલના બાળકો ખાસ કરીને. બિલકુલ. તો આજે બધા જ બાળકોએ કોઓપરેટ કરીને બહુ બધા દિવસોની બહુ બધા મહિનાઓની મહેનત કરી છે. તો આપણે બધા જ મળીને બાળકોને પ્રોત્સાહન મળે એ માટે આજના કાર્યક્રમના એન્ડ સુધી બધા જ જોડાયેલા રહીશું. કોઈએ પણ ઘરે નથી જવાનું. તમારા બાળકો ત્યાં સુધી તમને નહીં મળે જ્યાં સુધી બધા જ બાળકોની કોમ્પિટિશન ખતમ નહીં થાય. ઓકે, સો આ સાથે જ આપણે કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છીએ.